તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં 38 વર્ષીય તમીમ અંસારી આજે ભરૂચ પહોંચ્યા છે। તેમનું સ્વાગત શહેરના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે કર્યું હતું। તમીમ અંસારીએ 6 એપ્રિલ બેંગલુરુથી એકલા સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી। તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં 38 વર્ષીય તમીમ અંસારી આજે ભરૂચ પહોંચ્યા છે। તેમનું સ્વાગત શહેરના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે કર્યું હતું। તમીમ અંસારીએ 6 એપ્રિલ બેંગલુરુથી એકલા સાયકલ યાત્રા શરૂ કરી હતી અને તેમણે 35 દિવસની યાત્રામાં 6000 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય છે। આ યાત્રા દ્વારા તેઓ આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવી રહ્યા છે। 18 વર્ષની ઉંમરે એક મિશન અકસ્માતમાં તેમણે પોતાના જમણો હાથ ગુમાવ્યો હતો, પરંતુ આ પડકારને તેમણે તક તરીકે જોયો। દ્રઢ મનોબળથી સાયકલિંગ અને પોતાનું જીવન મિશન બનાવ્યું। તમીમ અંસારી અત્યાર સુધીના 52000 કિલોમીટરથી વધુની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે। તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે। હવે તેમનું લક્ષ્ય પેરા ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। ભરૂચમાં તેના આગમનથી સ્થાનિકો, સાયકલ પ્રેમીઓ નવી ઉર્જા અને પ્રેરણાનો સંચાર થયો છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે, જહાં ચાહ વહાં રાહ। એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે। તમીમ અંસારી ભાઈનો એક હાથ અકસ્માતમાં 18 વર્ષની ઉંમરે જતો રહ્યો હતો, તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ 6000 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો। ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે। તદુપરાંત તમીમભાઈ આગળ ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે। તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે, એમના માટે આપણે એમને